અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાઓના આધારે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટાટા ટેમ્પો ગેરકાયદેસરના આધાર પુરાવા વગરનો લોખંડ ભરીને ભરૂચથી અંકલેશ્વરના નોબલ માર્કેટ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ અને ઉપરોક્ત માહિતીવાળા ટેમ્પાને આંબલા ખાડી નજીકથી ઝડપી પાડ્યો હતો. ટેમ્પોમાં હાજર મળી આવેલ ડ્રાઈવર ભટ્ટારામ માદારામ લુહાર નાઓને ટેમ્પોમાં ભરેલ ભંગાર વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હોવાથી પોલીસે ગાડીમાં ભરેલ ભંગાર ચોરી કરવા અથવા છળકપટથી મેળવ્યો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડેલ હોય, જેથી બી ડિવિઝન પોલીસે એક ટેમ્પોની આશરે કિંમત ₹5 લાખ, ટેમ્પોમાં ભરેલ ભંગાર જેનો વજન 7,570 અને તેની આશરે કિંમત ₹3,02,800 તેમજ મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000 મળીને 8,07,800નો મુદ્દામાલ CRPC કલમ મુજબ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.